વિદેશી વિદ્યાર્થીઓના ત્રાસનો આ મામલો છે અને એસઓજી પોલીસ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને લઈ ચેકિંગ શરૂ કરાયું છે। આફ્રિકન વિદ્યાર્થીઓ બાબતે ચેકિંગ શરૂ કરાયું છે। ઓવરસ્ટે, એનડીપીએસ સહિતની બાબતોને ધ્યાનમાં રાખી ચેકિંગ કરાયું। મારવાડી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયા હોવાનો આક્ષેપ લાગ્યો છે। સ્થાનિકો દ્વારા પોલીસને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી। રતનપર, હડાળા, નાગેશ્વર, માધાપર સહિતના ગામોમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને 3 જેટલી શંકાસ્પદ વિદેશી મહિલા નાગરિકોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઓફિસ ખાતે લઈ જવામાં આવી। જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા વધુ પૂછપરછ અર્થે લઈ જવામાં આવ્યા। मारवाड़ी यूनिवर्सिटी तथा आजूबाजूनी यूनिवर्सिटी दर्शन यूनिवर्सिटी में अभ्यास करता जे आउट कंट्रीना स्टूडंटो है ए बाबते गाम लोकोनी तथा आजूबाजूवाळानी एवी रजूआतो हती कि आ लोको गैरकायदेसर प्रवृत्तिओ साथे संडोवायेला छे, वेलिड वीजा के पासपोर्ट धरावता नथी तथा स्टूडंट वीजा ने बदले बीजी प्रवृत्ति करे छे। एवी रजूआतोने अनुलक्षीने हाल में एनसीबीना अधिकारीओ तथा राजकोट शहर एसओजी पोलीस तथा क्राइम ब्रांच द्वारा आजूबाजूना गामों में ज्यां ज्यां विद्यार्थीओ रहे छे ત્યાં બધી જગ્યાએ ચેકિંગ ચાલુ છે। રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા આફ્રિકન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયા હોય તે પ્રકારની ગ્રામજનોની રજૂઆત હતી અને સમગ્ર મામલે પોલીસને જે રજૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત હાલ અત્યારે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ એનસીબી દ્વારા હાલ અત્યારે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓની ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને જે ચેકિંગ કાર્યવાહી અંતર્ગત જે વિદેશી વિદ્યાર્થીઓ રાજકોટ શહેર ખાતે રહે છે તેમના જે વિઝા છે તે વેલિડ છે કે કેમ, તેમનો ઓવરસ્ટે છે કે કેમ તે સહિતની બાબતો અંગે હાલ અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથોસાથ કોઈ વિદ્યાર્થી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે કે કેમ તે બાબતે પણ હાલ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સ્કૂલ અંગે મોટા સમાચાર છે। સ્કૂલમાંથી એલસી લેવા માંગતા વાલીઓ માટે આયોજન, વાલીઓ માટે ડીઓ કચેરીએ કર્યું છે ખાસ આયોજન। અન્ય શાળામાં પ્રવેશ માટે મદદરૂપ થવા માટે પણ હાજર રહેશે। ડીઓ કચેરીએ 4 અધિકારીઓ ખાસ હાજર રહેશે। અન્ય શાળાઓને પણ ડીઓ કચેરીએ કરી છે જાણ। વાલીઓને મદદરૂપ થવા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। અમારા 4 અધિકારીની ટીમ જે છે એને ડેપ્યુટ કરવાનું આયોજન કરેલું છે। અમે સૂચના આપી છે કે કોઈ પણ વાલી જે છે 7th ડેમાંથી જ્યારે પ્રવેશ માટે ઇન્ક્વાયરી કરે ત્યારે તેને શાંતિથી સારી રીતે જવાબ આપી પ્રવેશ ફોર્મ ભરાવી અને હાલ પૂરતું ભલે એમનું લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો પણ પ્રોવિઝનલ એડમિશન આપવા માટેની કાર્યવાહી કરે તેવું જણાવ્યું છે। પ્રવેશમાં ક્યાંય પણ તકલીફ ન પડે તે માટે અમે અમારી સારથી હેલ્પલાઇન પણ જે છે એ નંબર પણ જારી કર્યા છે। સાથે સાથે આ 4 અધિકારીશ્રીઓના નંબર પણ આપ્યા છે અને તે સ્થળ ઉપર પણ 7th ડેમાં ઉપસ્થિત રહીને પણ તેઓ વાલીઓના કોઈ પણ પ્રશ્નો હશે તેને સાંભળી એમને પ્રવેશમાં મદદ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। તો અમદાવાદની 7th ડે સ્કૂલ અંગે મોટા સમાચાર। આજથી શાળામાં ઓનલાઈન ક્લાસ શરૂ થયા છે। વિદ્યાર્થીની હત્યાના બનાવના વિરોધ વચ્ચે શૈક્ષણિક સત્ર શરૂ કરાયું છે। ધોરણ 6 થી 12ના ઓનલાઈન વર્ગ શરૂ કરાયા છે। સવારે 8 થી 11:30 વાગ્યા સુધીમાં અભ્યાસ કરાવાશે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ઓનલાઈન વર્ગ ચલાવવા માટે આદેશ કર્યો છે। વધુમાં આ જ શાળા 7th ડેને પણ આજથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સૂચના આપી દીધી છે જેથી આજથી એનું ધોરણ 6 થી 12નું ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે। આગામી દિવસોમાં બાકીના ધોરણનું પણ એડમિશનની પ્રક્રિયાની સાથે સાથે જે છે એ ઓનલાઈન શિક્ષણ આ શાળામાં પણ ચાલુ થઈ જશે। અમદાવાદના મણિનગર વિસ્તારની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના વિરોધ વચ્ચે આજથી સ્કૂલમાં શૈક્ષણિક સત્ર ફરી શરૂ કરવામાં આવ્યું છે। જો કે આ શૈક્ષણિક સત્ર જે છે તે હવે અત્યારે ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે કારણ કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જે આદેશ કર્યો હતો કે જ્યાં સુધી આ હત્યાનો મામલો થાળે ન પડે ત્યાં સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવું અને માત્ર ઓનલાઈન વર્ગો જે છે તે ચલાવવા અને તેને લઈને શાળામાં ધોરણ 6 થી 8ના વર્ગો જે છે તે આજથી ઓનલાઈન શરૂ કરવામાં આવ્યા છે। સવારે 8 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી આ ઓનલાઈન વર્ગો જે છે તે ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને હાલ આપ જોઈ શકો છો કે એક તરફ નયનની હત્યાનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે સ્કૂલમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત સ્કૂલની બહાર અને સ્કૂલની અંદર કેમ્પસમાં
પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસના જવાનો અહીંયા તૈનાત રાખવામાં આવ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો આ કેસ અને સ્કૂલના જ પૂર્વ શિક્ષકે કર્યા છે ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. પૂર્વ શિક્ષક ફ્રાન્સિસનો સ્કૂલ સંચાલકો પર ગંભીર આરોપ છે. સ્કૂલમાં બાળકોને બાઇબલનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. एक मॉरल सब्जेक्ट था जो कि बाइबल की स्टोरीज थी, वो मैंने पढ़ाया. તો સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ સંજીવ ભોસલેએ શિક્ષિકા સાથે ખોટું વર્તન કર્યું હતું. શિક્ષિકા અને સ્કૂલમાં ભણતા તેમના બાળકનું ખૂબ જ હેરેસમેન્ટ પણ થતું હતું. વરસાદમાં ક્લાસની બહાર ઊભા રાખી અને સજા પણ અપાઈ હતી. प्रिंसिपल जो मिस्टर संजीव भोसले थे वहाँ पे एक टीचर से उन लोग ने गलत बर्ताव किया, ओके, और बर्ताव करने के बाद वो टीचर ने मना कर दिया, तो उसको हरासमेंट टॉर्चरिंग बहुत हो गया. उसको ही नहीं, उसके बच्चे जो 9 साल का था उसको भी हरासमेंट हुआ, टॉर्चरिंग हुआ. उसको क्लास के बाहर निकालते थे, बारिश में खड़ा करते थे. સ્કૂલ સંચાલકોએ નિયમ વિરુદ્ધ 7-8 શિક્ષકોની ભરતી પણ કરી હતી. ડીઓની મનાઈ હોવા છતાં પણ ભરતી કરવામાં આવી. ડીઓ દ્વારા સ્કૂલને ભરતી મુદ્દે પેનલ્ટી પણ કરવામાં આવી હતી અને સ્કૂલમાં પ્રોફેશનલ ટીચરની ભરતી કરાઈ ન હતી તેવો પણ આરોપ છે. नॉन डेट बीट टीचर अपॉइंट किया था. एज अ प्रोफेशनल टीचर जो होते हैं, जो जिसका बीएड होता है और डीएड होता है, तो ये नॉन प्रोफेशनल टीचर अपॉइंट किया था. तो बच्चों का बहुत नुकसान होता था, एजुकेशन, उनका फ्यूचर बर्बाद हो रहा था. તો ગેરકાયદેસર ડોનેશન ઉઘરાવાતું હતું અને આ ડોનેશનનો કોઈ રેકોર્ડ જ નથી. इलीगली डोनेशन कलेक्ट करते थे पेरेंट्स से, जिसका रिकॉर्ड अब तक नहीं है. 12 साल प्रिंसिपल था मिस्टर संजीव भोसले, उसने पेरेंट्स से डोनेशन कलेक्ट किया, वो डोनेशन का रिकॉर्ड अभी तक नहीं है. આ સાથે તેમણે આરોપ પણ લગાવ્યો છે કે હું સ્કૂલ સંચાલન સામે બોલતો હતો અને જેથી મને ફસાવી સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયો. વિદ્યાર્થીના પરિવાર પર દબાણ કરી અને મારા પર પોલીસ ફરિયાદ પણ કરાવી હતી અને જેથી હું 2023માં સ્કૂલમાંથી નીકળી ગયો હતો. નિકોલ બ્રાન્ચમાં પણ બાળકો તંબાકુ લઈને આવ્યા હતા અને મેં ફરિયાદ કરી હતી. વર્ષ 2019થી 23 સુધી 7th ડે સ્કૂલની નિકોલ બ્રાન્ચમાં શિક્ષકે કામ કર્યું હતું. 2023 में फिर मैंने जो सब मुद्दे उठाए डीओ साहब के, ये सब मॉरल पढ़ाने के, गुटखा खाने का, तो ये प्रिंसिपल ने पेरेंट्स एक स्टूडेंट को अरेंज करके मेरे पे कमेंट पास करवाया. टीचर्स डे के दिन ही 5 सितंबर 2023 की बात है. तो मैंने वो बच्चे को 1-2 चाटा मार दिया कि भाई ये दूसरे टीचर पे कमेंट पास न किए. तो ये मुद्दा प्रिंसिपल ने बहुत गंभीर तरह से उठाया